સીધો આપને સવાલ પૂછવામાં આવ્યો છે કે સક્ષમ નેતાઓ ભાજપ પાસે નથી. પુવાર સાહેબનું એવું કહેવું છે કે કોંગ્રેસ દરિયો છે, પણ કોંગ્રેસના ધારાસભ્યો અને સંસદ સભ્યોને ખબર પડી ગઈ છે કોંગ્રેસ એ દરિયો છે ને તો દરિયો ખારો થઈ ગયો છે, એટલે ખારો દરિયો થયો એટલે જ કોંગ્રેસના લોકો ભાગી રહ્યા છે અને ભાગીને જે રાષ્ટ્રવાદી પક્ષ છે એની અંદર જોડાઈ રહ્યા છે. એટલે એમની કોંગ્રેસ મુક્ત ભારત થવાની ગાંધીજીની ઈચ્છા એ ગાંધીજીના ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ પૂર્ણ કરવા. ઓકે અહીંયા ઘણા બધા સામાન્ય લોકો પણ છે, બીજા બધા લોકો પણ છે. સાહેબ આપનો વારો લીધો. ઘણા બધા લોકોને તમામને મારે આવરી લેવા છે આ ચર્ચાની અંદર. આવું છું આપની પાસે પણ આવું છું. શું કહેવા માંગો છો આપ શું કરો છો અને શું કહેવા માંગો? કોઈ પક્ષ સાથે સંકળાયેલા? પક્ષ હા, બીજેપી સાથે હું સંકળાયેલો. અચ્છા, શું કહેવા માંગો છો? મારો એક પવાર સાહેબને એક મારો ક્વેશ્ચન છે મેનિફેસ્ટો આધારિત કે ચલો ભાજપની વાત તો સારી કે 5 વર્ષથી રાજ કર્યું અને કામ કર્યા છે, બધાએ જોયું કે મા કાર્ડ અમૃતમ કાર્ડ બધા આપ્યા છે. હવે મારું તમને એક ડાયરેક્ટ ક્વેશ્ચન છે કે આ 72,000 રૂપિયા દર વર્ષે આ દેશમાં કેવી રીતે આપી શકશો જે કેલ્ક્યુલેટરની બહાર નીકળી જાય છે આંકડો? જો શક્ય છે આ મુદ્દો. ઓકે, શું જવાબ આપવા માંગશો? પુવાર સાહેબને સીધો સવાલ છે, એમની પાસેથી જવાબ લઈ લઈએ. મારા યુવાન મિત્રને હું એટલું ચોક્કસથી કહેવા માંગીશ અને આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો એવી ભ્રમણા ફેલાવે છે કે રાહુલજીએ આ જે વચન આપ્યું છે, પહેલા તો એ ગભરાઈ ગયા છે કે કેવી રીતે મેનેજ કરશે. એ મેનેજ કરવા માટે તમારા રઘુરામ રાજનને રાજીનામું આપવું પડ્યું હતું. તમારા વ્યવહારથી તમારા અર્થશાસ્ત્રીઓ થાકી ગયા છે. આ 72,000 રૂપિયા ભૂલ થાય. કદાચ બોલવામાં થોડા પાછળ પડીશું પણ વહીવટમાં કોંગ્રેસ ક્યારે પાછળ પડી નથી અને પડશે પણ નહીં. હું તમને કહું 72,000 રૂપિયા દરેકને નથી આપવાના. 5 કરોડ જે વ્યક્તિઓ આપણા દેશના નાગરિકો જેની આવક વર્ષની 6,000 રૂપિયા કરતા ઓછી, મહિનાની 6,000 રૂપિયા કરતા ઓછી છે, એને માટે આપવાની છે. એમાં એની આવક મહિનાની 3,000 હોય તો બાકીના 3,000 રૂપિયા સરકાર આપશે. એમ કરીને મહિને 6 અને 12 મહિને 72,000 રૂપિયા આપવાના છે. આમ કરીને 5 કરોડ ઘર એટલે 25 કરોડ આપણા લોકોને કે જે લોકો ભૂખમરાથી બેરોજગારીથી ત્રાસી ગયેલા છે એમને એક રોજીરોટી માટે, એમના જીવન માટે, જીવન પર્યાય માટે આ એક આવક અને એવો મેઇન સ્ટ્રીમમાં આવે, દેશમાં શાંતિથી જીવી શકે એના માટેની યોજના છે. ઓકે ક્યાંથી લાવશે એવો પ્રશ્ન છે. તો અમે એવા ખોટા વાયદા 15 લાખના નથી કર્યા. જો 72,000 રૂપિયા જો કેલ્ક્યુલેટરમાં ના આવતા હોય, 72,000 રૂપિયા જો કેલ્ક્યુલેટરમાં ના આવતા હોય તો 15 લાખ રૂપિયા તો કોમ્પ્યુટરમાં પણ ના આવે. ઓકે, આ બાજુ એક ભાઈ છે, એમની સાથે વાત. આવું છું સાહેબ, આપની પાસે પણ આવું છું. શું કહેવા માંગો છો? સાહેબ, મારા કોંગ્રેસના મિત્ર જે કહે છે 15 લાખનો હિસાબ, તો હું એમને જણાવી દઉં કે કોંગ્રેસના રાજમાં મહાઅમૃતમ યોજના નથી જે 5 લાખ આપી દીધા. બીજી આપી મા વાત્સલ્ય કાર્ડ, એમાં 3 લાખ ને સિનિયર સિટીઝનને 6 લાખ કર્યા. બીજું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2,60,000. બીજું કે ગુજરાતમાં તાત્કાલિક એક્સિડન્ટ થાય તો 50,000 ની સહાય. સાહેબ 13 લાખ તો આ થઈ ગયા, પછી શું જોઈએ? ઓકે, 13 લાખ રૂપિયા તો મળી ગયા છે ઓલરેડી. ભાઈએ ત્યાં હિસાબ કરીને ગણાવ્યો છે. શું જવાબ આપવા માંગો છો? હું એ વાતનો જવાબ પછી આપું, પણ પહેલા જે ધારાસભ્ય શાંતિ રાખ, ધારાસભ્ય જે લઈ જવાની વાત છે તો હિંમતનગર ધારાસભ્ય હિંમતનગર પહેલા એ પછી સવાલ પૂછજો, પહેલા જવાબ આપી દો. એક મુદ્દો કન્ટિન્યુ રહે ને. શું જવાબ છે એનો? એમનો મુદ્દો જે આપ્યો છે, ભારતીય જનતા પાર્ટી 2014 થી જ્યારે બી સત્તામાં આવી છે, નરેન્દ્ર મોદી સાહેબ એક જ કામ કર્યું છે. જે કાર્યક્રમ કોંગ્રેસના સરકારમાં ચાલતો હતો એમનો નામ જ બદલવાનું કામ એમને કર્યું છે. જે રીતે એમને નામ બદલીને એમના નામથી યોજનાઓ ચાલુ કરી એ જ કામ કર્યું છે. હવે બીજો સવાલ જે હતો ધારાસભ્યની વાતનો જવાબ અપાઈશ. હિંમતનગર વિધાનસભામાં રાજુભાઈ ચાવડા કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એમને વિધાનસભાની અંદર પ્રશ્ન ઉઠાવવો પડ્યો હતો કે આ લોકો ભારતીય જનતા પાર્ટી વાળા મને હેરાન કરી રહ્યા છે, મારા બિલ્ડિંગના માટે હેરાન કરી રહ્યા છે. તો એ હેરાનગતિમાંથી છૂટવા માટે એમને કોંગ્રેસમાંથી ત્યાગપત્ર આપીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરવી પડી. કુંવરજી બાવળિયાની વાતો કરે છે. કુંવરજી બાવળિયા હજારો કરોડ રૂપિયાનું ગોચરનું કૌભાંડ કર્યું જમીનનું, એનું નાક દબાવવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી. એટલે કોંગ્રેસમાં રહીને કૌભાંડ કરેલું કદાચ એ ગમે ત્યાંથી કૌભાંડ કર્યું હોય, એ કૌભાંડ સાબિત નથી થયું. સાબિત નથી થયું તો પછી નાક કેવી રીતે દબાય? ચાલુ કોર્ટમાં કેસ ચાલુ છે, કોર્ટના અંદર કેસ ચાલુ છે, એ સાચા છે કે ખોટા છે પછી સાબિત થવાની. પણ ભારતીય જનતા પાર્ટી એવું કીધું કે જો તમે નહીં આપો, જો તમે અમારામાં નહીં આવો તો અમે તમને ચોક્કસ સજા કરાવી. ઓકે, ચાલો આ મુદ્દે પણ જવાબ લઈ લઈએ. જે કહી રહ્યા છે કે ધાક ધમકી અને દબાવી અને આવી રીતે લઈ જાય છે. કૌભાંડની પણ બાવળિયા સાહેબના વાત કરી એમણે કહી. મેં અગાઉ પણ કહી દીધું
કે રાજકીય ક્ષેત્રમાં આવેલો કોઈ માણસ ધાક ધમકીથી જો બીતો હોય ને તો એ રાજકારણમાં જ ન હોય. પહેલી વાત તો આ રાજકારણ પછી આ બાબત જ ના હોય. એમને હજી નરેન્દ્રભાઈ મોદી આજે જ્યારે અમેરિકા એમને સ્વીકારે છે, જે રાહુલ ગાંધી કે જેનું મોસાળ ઇટાલિયન છે, જેની બેન પ્રિયંકા ગાંધી કે જે આજે કોંગ્રેસની મહામંત્રી છે, એને આટલા વર્ષની થઈને પહેલી ગાંધીના નામે કોંગ્રેસ રચાઈ હતી. ગાંધી આશ્રમની પહેલી મુલાકાત લે. આ કોંગ્રેસે આ ગુજરાતને પહેલાથી અન્યાય કરેલો છે. આ ગુજરાતનો વિકાસ ન થાય એ મોરારજી દેસાઈને દેશના વડાપ્રધાન તરીકે હટાવવાના પ્રયત્ન કરેલા હતા. આ સરદાર વલ્લભભાઈ પટેલ ના બને એના પણ પ્રયત્ન કર્યા હતા. અને આ નરેન્દ્રભાઈ મોદી અને આ જ્યારે ગુજરાત એ આ દેશનું વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે, ત્યારે આ રાહુલ ગાંધી અને એની કોંગ્રેસ એને ખપતું નથી. અને મારે ખાસ બીજી વાત કેવી છે, આનો જવાબ લઈ લઈએ. મારા મિત્ર વિજયભાઈ એવું કીધું કે સરદાર પટેલને જે તે સમયે સરદાર સાહેબને અન્યાય કર્યો હતો, તો હું એવું કહેવા માંગુ છું કે સરદાર સાહેબ એ કોંગ્રેસના સભ્ય હતા. તેઓને નહેરુજી સાથે, ગાંધીજી સાથે સારા સંબંધ હતા. તમે હવે ઇતિહાસ બદલી રહ્યા છો અને સરદાર સાહેબના નામે આજે તમે જે રાજકારણ કરવા માંગો છો એ દેશની જનતા જાણી ગઈ છે. હું એ કહેવા માંગુ છું, એ વખતે એમને શું હતું, કેમ કોઈ એક વ્યક્તિ જ વડાપ્રધાન બને, એ બધું છોડી દઈએ. સરદાર સાહેબને અન્યાય આ બીજી સરદાર સાહેબની આપે વાત કરી લીધી. હવે આગળ પણ ઘણા બધા આક્ષેપ કર્યા. પ્રિયંકા ગાંધી આટલા વર્ષમાં પહેલી વાર ગાંધી આશ્રમમાં ગયા, આ બધા પણ આક્ષેપ કર્યા. એનો કોઈ જવાબ ખરો? હું ચોક્કસથી અહીંયા બેઠેલા તમામને પૂછવા માંગુ છું કે જ્યારે અહીંયા ઘણા બેઠેલા જે ન્યુટ્રલ વ્યક્તિઓ પણ છે, આજે એક કોંગ્રેસ સાથે જોડાય છે. એમને લાગે છે કે દેશમાં અસમંજસની પરિસ્થિતિ છે. નોટબંધી પછી આપણા સાહેબે એવું કીધું હતું કે નોટબંધી કર્યા પછી મને ફક્ત 50 કે 60 દિવસ આપો, જો હું ખોટો પડું, કાળું નાણું ના આવે, આતંકવાદ બંધ ના થાય, તો તમે જે ચોકમાં લઈ જશો હું ત્યાં આવીશ ને મને ફાંસી લટકાવજો. આમાંથી કઈ થયું? નોટબંધીથી નથી કાળું નાણું પાછું બંધ થયું, નથી આતંકવાદ બંધ થયો. શું થયું નોટબંધીમાં? ઓકે, નોટબંધી બાદ શું થયું એ સીધો સવાલ પૂછવામાં આવ્યો છે. આપને પૂછવા માંગી શું થયું? નોટબંધી બાદ સૌથી વધારે તકલીફ તો પહેલી કોંગ્રેસને જ પડી છે. એટલે કાળા નાણાંની વાત કરવા વાળા કાળા નાણાં પહેલા એ જ રાખતા હતા. બીજું કે આતંકીઓ જે પૈસાનો ઉપયોગ કરતા હતા એ વહીવટ કેશમાં કરતા હતા, એ કાળું નાણું હતું, એ પકડાયું. બીજી વાત, મારા મિત્રએ હમણાં એમ કીધું કે કોંગ્રેસ વહીવટમાં એકદમ હોશિયાર છે ને વહીવટ પરફેક્ટ કરે છે. સાચી વાત છે એમની. હમણાં જ એમના એક ચીફ મિનિસ્ટર મધ્યપ્રદેશમાં થયા અને એમના ત્યાંથી જ હમણાં ટૂંક સમયમાં જ એમના ત્યાંથી 700 કરોડ 800 કરોડની માતબર રકમ પકડાઈ. એ જ વહીવટ છે. બીજી વાત, મારા બીજા મિત્રએ એમ કીધું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર માત્ર ખુરશી જ ગોઠવે. સાચી વાત છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ગ્રાઉન્ડ લેવલનો જ છે, એ પાયામાંથી જ કામ કરશે. એનું મજબૂત ઉદાહરણ નરેન્દ્રભાઈ છે. બીજી વાત કે એ કહે છે કે એ ખુરશીઓ ગોઠવે, અને હું કહેવા માંગુ છું, અને એમને જે કોંગ્રેસની અંદર હાર્દિકને ઝડપથી એમને જે કોંગ્રેસને હાર્દિકને રાખ્યો છે એને 600 કરોડનું ગુજરાતને નુકસાન આપ્યું છે. ઓકે, કોણ જવાબ આપવા માંગશે? આ બાજુથી એક ભાઈ છે, એમની પાસે આવવા માંગુ છું. શું કહેવા માંગો છો? ખૂબ ઝડપથી આપની પાસે આવી જાઉં. જી, જીએમડીસીમાં 6 વાગ્યા સુધી શાંતિથી રેલી પતી ગઈ હતી. એમને પોલીસ દ્વારા એ મુદ્દો ઉઠાવવો નથી અત્યારે. બીજા કોઈ સાબરકાંઠાના મુદ્દા હોય એનો એમને એમ કીધું હાર્દિકે 600 કરોડ. એક વ્યક્તિ પહેલા આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. હું દરેક પાસે આવીશ. આપનું સ્થાન ગ્રહણ કરશો. શું કહેવા માંગો છો? પહેલા આપ જવાબ આપશો. બીજેપીના મિત્રોએ હાર્દિક પટેલની વાત કરી, તમે એમને કેમ? શું જવાબ આપવા માંગો છો? શું જવાબ છે આપનો? એક મિનિટ પહેલા શું જવાબ આપવા માંગો છો? આપ શું જવાબ આપવા માંગો છો? પહેલા એ કહો. હું આપનો જવાબ માંગી રહ્યો છું. શું જવાબ માંગો છો? હું આપનો જવાબ માંગુ છું. શું જવાબ આપવા માંગો છો એ બોલો. શું જવાબ આપવા માંગો છો? આપ હજુ આવો, આપ આગળ આવો. શું જવાબ આપવા માંગો છો એ વાત કરો. આપણે શું જવાબ આપવા માંગો છો એ વાત કરો. હા, હવે સ્થાનિક મુદ્દાઓ લઈશું. અહીંયા હમણાં જ બ્રોડગેજ લાઈન ચાલુ કરવામાં આવી. તમારી જ સરકાર છે, ઉપર નીચે તમારી સરકાર છે. રેન્ક પોઈન્ટ, ખેડૂતોનું હિત વિચારો છો તો ખાતર માટે રેન્ક પોઈન્ટ કેમ ના આપ્યું? રેન્ક પોઈન્ટ માટે હિસાબ માંગો, ખ્યાલ આવી જશે હમણાં. ઓકે, શું જવાબ આપવા માંગો છો? સ્થાનિક પ્રશ્ન અહીંયા ઉપાડવામાં આવ્યો છે રેલવે માટે રેન્ક પોઈન્ટ. રેલવેના રેન્ક પોઈન્ટનો સવાલ ઉપાડવામાં આવ્યો છે. 1 મિનિટ, આપનો સવાલ ફરીથી રિપીટ કરશો? સાહેબ સુધી આપનો સવાલ પહોંચાડી દઈએ. જી, શું કહેવા માંગો છો? ખેડૂતો માટે ખાતરનો રેન્ક પોઈન્ટ અહીંયા લાવી શકતા હતા તો કેમ ના લાવ? ઓકે, ખેડૂતો માટે ખાતરના રેન્ક પોઈન્ટની વાત કરી રહ્યા છે. હજુ મારા મિત્રની અણસમજણ છે.
હજી રેલવે લાઇન શરૂ થઈ નથી, રેન્ક પોઈન્ટ બનવાના પણ બાકી છે. આ રેલવે ચાલુ થયા બાદ શું થવાનું છે એમને ખબર નથી. આવનારા દિવસોમાં સાબરકાંઠા ઉત્તર ગુજરાતનું હબ બનવાનું છે. રેલવે ચાલુ થયા બાદ આ સાબરકાંઠા ઉદ્યોગોનું કેન્દ્ર બનવાનું છે અને બેરોજગારી એ આ સાબરકાંઠા રેલવે માટે રેલવે મારફત વિકાસશીલ બનવાની છે સુનિશ્ચિત. ઓકે, શું કહેવા માંગો છો? મારા યુવાન મિત્રે એમ કીધું કે આટલા કરોડ અહીંયાથી મળ્યા, આ મુખ્યમંત્રીના ત્યાંથી મળ્યા, કશું પ્રૂફ નથી. પણ હું એટલું પૂછવા માંગુ છું કે યેદુરપ્પાની ડાયરીમાંથી કોના કોના નામ મળ્યા એ જરાક એ પણ જાહેર કરજો. અને આ તમે જે ટોટલ માર્યું ને એમાંનો એ બધાનું ટોટલ થાય ને એટલું તો તમારા કાર્યાલયને જ મળેલું છે. એટલે એમાં નહીં પડી આપણે. પણ ચોક્કસથી એવું કહેવા માંગીશ કે 2014 પછી તમે 60 મહિના માંગ્યા હતા, 60 મહિના પૂરા થઈ ગયા. આજે ખેડૂત ક્યાં છે? આજે અમારો દરેક પાટીદાર ભાઈ ક્યાં છે? આજે અમારો ક્ષત્રિય યુવાન ક્યાં છે? આ પાટીદાર યુવાનોને આજે રસ્તા ઉપર આવવું પડ્યું, પાટીદારોએ આંદોલન કરવું પડ્યું, ક્ષત્રિય સમાજે આંદોલન કરવું પડ્યું અને દલિત સમાજે આંદોલન કરવું પડ્યું. જો તમારો વહીવટ સારો હોય તો આ મારા યુવાન મિત્રોને રોડ ઉપર આવવું ના પડે, એમનો રોષ આવો તમારે સહન. ઓકે, શું કહેવા માંગો છો આપ? અરે મારા મિત્ર જ્યારે વાત કરે છે, અરે ભાઈ ખેડૂતોને ગોળીઓ વાગી હતી કોંગ્રેસની સરકારમાં. અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા, આજે જાદરમાં ને કાકરોલમાં એની ખાંભ્યો છે. રહી વાત બીજી, એમને જે પ્રશ્ન કર્યો કે ભાઈ ખેડૂતનો વિકાસ ન થયો, આંદોલનમાં આવવું પડશે. કોંગ્રેસે માધવસિંહ સોલંકીયા ગુજરાતમાં ખામ થિયરી કરી, સમાજ વચ્ચે ભાગલા પડી અને કોમવાદના બીજો રૂપિયા હોય તો આ કોંગ્રેસ રોપી છે. ભારતીય જનતા પાર્ટી તો સર્વ સમાજને સાથે લઈને જવાની છે. દલિતની વાત કરે છે, દલિતની વાત કરે છે. આંબેડકર સાહેબે આ દેશનું બંધારણ બનાવ્યું હતું. આંબેડકર સાહેબની પ્રતિભા સંસદ ભવનમાં તમે મૂકી હતી. અરે આ નરેન્દ્રભાઈએ તો રથની હાથીની અંબાડી ઉપર આંબેડકરની યાત્રા કાઢી હતી. આંબેડકરે આ દેશનું બંધારણ બનાવ્યું હતું. આ પરિવારવાળી કોંગ્રેસ એના પરિવાર સિવાય આગળ ના આવે. ઓકે, શું કહેવા માંગો છો? જે પરિવારની મારા મિત્ર વાત કરી રહ્યા છે એ પરિવારના અમારા ઇન્દિરાજીએ છાતીમાં ગોળી ખાધેલી છે. જે પરિવારની એ વાત કરી રહ્યા છે એવા અમારા રાજીવ ગાંધી, અમારા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીએ છાતીમાં ગોળી ખાધી છે. આ પરિવારવાદ એમને એમ નથી ચાલતો, એના માટે ગોળી ખાવી પડે. ઓકે, શું કહો છો? ભાઈ ગોળી જે ખાધી છે ને એ નહીં, મારે કેવું છે કે ઇન્દિરા ગાંધીએ ગોળી ખાધી છે ને એમના કરતું તો એમનો જ જે રક્ષક હતો એને જ એમના રક્ષક એમને ગોળી મારી છે, બીજા કોઈ નથી મારી. એમના કરતું તો એવા હતા. ઓકે, શું કહેવા માંગો? દેશ હિતમાં કોંગ્રેસે ક્યારેય પીછેહટ કરી નથી. અને હું આજના આ ડિબેટના માધ્યમથી કહેવા માંગીશ કે કોંગ્રેસ ગુજરાત અને સમગ્ર ભારત દેશમાં લોકસભાની આ ચૂંટણીમાં વિજય સાથે બહાર આવી રહી છે. અને સમગ્ર દેશના અમારા પાટીદાર ભાઈઓ હોય, દલિત ભાઈઓ હોય અને દરેક ક્ષત્રિય સમાજ હોય, આ દરેક સમાજને સાથે રાખી અને ખાસ કરીને મારા ખેડૂત મિત્રોને કે જેઓને રોડ ઉપર આવવું પડે છે, જેઓને આત્મહત્યા કરવી પડે છે, ટેકાના ભાવ નથી મળતા. મગફળી પાકે ત્યારે ટેકાના ભાવ ના હોય અને જ્યારે ટેકાના ભાવ નક્કી કરે ત્યારે ખેડૂત બિચારો મગફળી વેચીને. અરે ભાઈ મારા મિત્ર, કોંગ્રેસની સરકારમાં અત્યારે જેટલા જે ચીજોમાં ટેકાના ભાવ મળે છે ને તમારા 70 વર્ષના શાસનમાં નથી મળી. ચણા, તુવેર, મગફળી આ બધામાં ટેકાના ભાવ મળે છે. અને આજે ઘઉં અમારા 500 રૂપિયા તમારી સરકારમાં વેચાયા જ કોઈ દિવસ. ઓકે, અહીંયા પણ સાહેબ એક કંઈ કહી રહ્યા છે, યુવા મોરચામાંથી છે. યુવાનોની વાત કરવા માંગો, શું કહેવા માંગો છો? પહેલા તો આ ભાજપના મિત્રો એ ભૂલી ગયા છે કે અમે સત્તા પક્ષ પર છીએ. જ્યારે પણ આપણે કંઈક પ્રશ્ન ઉઠાવે, જનતા પ્રશ્ન ઉઠાવે, વિપક્ષ પ્રશ્ન ઉઠાવે, પોતાનો જવાબ આપવો નથી અને કોંગ્રેસ પર આક્ષેપો કરવા છે. ખેડૂતની વાત, 70% ખેતી પર નભતો આપણો દેશ છે. ખેડૂતો પાસેથી કેટલું પ્રીમિયમ ઉઘરાયું અને કેટલો વીમો પાસ કરાયો, આ ભાજપના મહામંત્રી મારા મિત્ર વિજયભાઈ જવાબ આપે. ઓકે, વિજયભાઈ શું જવાબ આપવા માંગો છો? ખેડૂતનો વીમા તમારા કોંગ્રેસની સરકારમાં પાક નહીં, મારે જવાબ આપવો છે. પાક વીમામાં સહકારી મંડળીઓમાં તમારા એજન્ટો હતા. કરોડોનો ભ્રષ્ટાચાર. અરે મારા મિત્રને કહેવા માંગુ છું કે તમે જ્યારે વાયદાઓ કર્યા ત્યારે તમે એવું કીધું હતું કે કોંગ્રેસને નામે બહાને અમે છટકી જઈશું. જો કોંગ્રેસ નહેરુજી, ઇન્દિરાજી, રાજીવજી, સરદાર વલ્લભભાઈ આ બધાના નામે તમારે જો છટકી જવાનું હતું તો સત્તામાં ના બેસવું જોઈએ. ભાઈ છટકી ગયા હોત ને, જો અમે વાયદાઓથી છટકી ગયા તો 1995 થી આખી પેઢી બદલે ગઈ, તમારો વારો આવ્યો નથી. 1995 થી આ વાયદા પૂરા કર્યા છે ને તારે સરકાર છે, તમારી પેઢી બદલે ગઈ બાપુ. ઓકે, શું કહેવા માંગો છો આપ? પહેલા તો રાહુલ ગાંધી કોંગ્રેસમાં છે તો પરિવારવાદ, મેનકા ગાંધી, વરુણ ગાંધી ભાજપમાં છે તો એ પરિવારવાદ કહેવાય?
ઓકે, આનો શું જવાબ આપવા માંગો છો? આપની પાસેથી આનો જવાબ લેવા માંગુ છું. રાહુલ ગાંધી, નહેરુ ગાંધી આ બધા ચાલ્યા જ આવે છે અને એના સિવાય કોઈ ઓપ્શન નથી. છેલ્લે પ્રિયંકાબેનને લાયા. પ્રિયંકાબેન એટલા માટે લાવવી પડી કે એને ભૈયા, એનો મૈયા અને એના સૈયાને સાચવવા માટે લાવવી પડી. આ એ જ પ્રશ્ન છે. કોંગ્રેસ એ વંશવાદની રાજનીતિ છે અને કોંગ્રેસનો હવે જે આવશે પ્રિયંકાનો દીકરો એ પણ કોંગ્રેસમાં જ આવવાનો છે. કે આ બંનેમાંથી કોણ જવાબ આપશે પહેલા એ નક્કી કરી લો. હું એક વ્યક્તિ પાસે જ આવી શકીશ, સ્વાભાવિક છે. એ મિત્ર કોંગ્રેસના નેતાઓની વાત કરે છે. સાહેબ અમારી પેઢીઓ યાદ કરો છો. તમારી ગઈ પેઢી અડવાણીનું એકવાર નામ તો લઈ લો. ઓકે, શું કહેવા માંગો છો વિજયભાઈ આ બાબત? ભાઈ અડવાણીજી આજ બી અમારા વડીલ છે, અમારા ભીષ્મ પિતા છે અને સન્માનીય નેતા છે. અમે અડવાણીના પંથે જ ચાલી રહ્યા છે ને આજ પણ નરેન્દ્રભાઈ જાહેરમાં કીધું હતું કે આ ભારતીય જનતા પાર્ટીનો મહામૂલ્ય આદમી હોય તો અડવાણી છે. રહી વાત પરિવારની, મારે એટલું કહેવું છે કે આ ભારતીય જનતા પાર્ટીમાં ચા વાળો વડાપ્રધાન બની શકે છે. આ ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ બુથનો એજન્ટ બની શકે છે. આ 70 વર્ષ સુધી આ કોંગ્રેસ તમારી પૈસા દબાઈને બેઠી છે. નેતા તો બદલો. રાજેશ પાયલોટ બની ગયો, માધવરાવ સિંધિયા બની ગયા. કેમ કે માત્ર કોંગ્રેસ સામે આંખ ઉઠાવી. ઓકે, આપણે આ ચર્ચા જે છે અંત તરફ લઈ જઈ રહ્યા છે. ત્યારે હવે સવાલ એ અહીંયા પૂછવો છે કે સંગઠનની શક્તિ હોય કે પછી ઉમેદવારની શક્તિ હોય કે પછી પાર્ટીની શક્તિ હોય, આપના ઉમેદવાર માટે ફાઇનલ છેલ્લે શું દાવો કરી રહ્યા છો? મારા ઉમેદવાર એ પોતે 2 વાર વિધાનસભામાં ખૂબ ટૂંકમાં 2 વાર વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા છે. હું મારા ઉમેદવાર માટે એટલું ચોક્કસથી કહીશ કે અહીંયા જેટલા પણ બીજેપીના મિત્રો હોય, અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, એ પણ એમને સ્વભાવથી જાણે છે કે એમના હૃદય ઉપર એ જિલ્લાનું અને દેશનું હિત રહેલું છે. એ આખા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ખૂબ ટૂંકમાં સમયનો અભાવ છે. ખેડૂતો, યુવાન મિત્રો, પાટીદાર સમાજ હોય, ઠાકોર સમાજ હોય, દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય કે મારો કચ્છી પટેલ સમાજ હોય, આ તમામ સમાજને સાથે લઈને બેરોજગારીનો મુદ્દો 100% હલ કરવા માટે. ઓકે, આપ શું દાવો કરવા માંગો છો ઉમેદવાર માટે? અમારા ઉમેદવાર તો ગડાયેલા ભૂમિ ઉપરના કોંગ્રેસને કોઈ લોકસભાનો બીજો ઉમેદવાર મળ્યો જ નથી. ધારાસભ્યનો ઉમેદવાર ગોતવા જવું પડી ભાઈ. અમારી ભારતીય જનતા પાર્ટી અમારો તો ગળાયેલો કાર્યકર્તા છે. 2 વખત ખૂબ ઝડપથી ધારાસભ્ય બનેલો છે. 5 વર્ષથી સંસદ સભ્યની મોટી સફળ કારકિર્દી છે અને ભારતીય જનતા પાર્ટીનો સંગઠનના મહામંત્રી તરીકે. ઓકે, દાવો શું કરવા માંગો છો ફાઇનલ? ઓકે, ઘણા બધા સવાલો, ઘણી બધી ચર્ચાઓ થઈ શકે એમ છે, પણ અહીંયા આગળ આપણી પાસે સમયનો અભાવ છે. સમયના બંધનમાં આપણે બંધાયેલા છીએ. ખેર, આપ ચારે મહાનુભાવો અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને આપ સૌ કાર્યકર્તાઓ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવતીકાલે મળીશું ફરી કોઈ નવી શહેરની અંદર, ફરી કોઈ નવી લોકસભા બેઠકમાં અને ચર્ચા કરીશું ત્યાંના મુદ્દાઓની, ત્યાંના પ્રશ્નોની અને સાથે જ ત્યાંના નેતાઓના દાવાઓ પણ સાંભળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.